સૌને જય સ્વામિનારાયણ. ટીવાયબીએ સમાજશાસ્ત્ર પેપર નંબર 21 ની આજે જે છે આપણે શરૂઆત કરી રહ્યા છીએ. પેપર નંબર 21 માં જેનું ટાઇટલ છે શ્રમ કાનૂન અને કલ્યાણ. શ્રમ કાનૂન અને કલ્યાણ, લેબર લોજિસ્ટિક એન્ડ વેલફેર. જનરલ પેપર નંબર 21 માં આપણને બે ઓપ્શન જે છે વૈકલ્પિક રીતે મળેલા છે. એમાં વ્યવહારલક્ષી સમાજશાસ્ત્ર અને શ્રમ કાનૂન અને કલ્યાણ. એની અંદર આપણે જે પેપર કોલેજની અંદર પસંદ કરવામાં આવ્યું છે એ છે શ્રમ કાનૂન અને કલ્યાણ. શ્રમ કાનૂન અને કલ્યાણ પેપર નંબર 21 એની અંદર આપણે શું ભણશું એ થોડો પરિચય પહેલા આપણે મેળવી લઈએ. એક શબ્દ છે અને. એની અંદર આપણે જે ભણવાના છીએ સામાજિક કલ્યાણ અને સામાજિક કાયદાઓ. પેપર નંબર 1 ની અંદર આપણે જે ભણવાના છીએ સામાજિક કલ્યાણ અને સામાજિક કાયદાઓ. પ્રકરણ નંબર 2 ની અંદર આપણે જે ભણવાના છીએ ભારતની સમાન નાગરિક સંહિતા. ભારતની સમાન નાગરિક સંહિતા. પ્રકરણ નંબર 3 ની અંદર આપણે ભણવાના છીએ ભારતમાં સામાજિક કલ્યાણ. ભારતમાં સામાજિક કલ્યાણ ભાગ 1. પ્રકરણ નંબર 4 ની અંદર એ કન્ટિન્યુ જ કરશું ભારતમાં સામાજિક કલ્યાણ ભાગ 2. પ્રકરણ નંબર 5 ની અંદર પણ આપણે કન્ટિન્યુ કરશું ભારતમાં સામાજિક કલ્યાણ ભાગ 3. અને પ્રકરણ નંબર 6 માં ઉદ્યોગોમાં સામાજિક કલ્યાણ. ઉદ્યોગોમાં સામાજિક કલ્યાણ. આમ કુલ 6 પ્રકરણ આપણે આ પેપરની અંદર ભણવાના છે. જનરલ મારી દ્રષ્ટિએ આ પેપર જે છે એ એકદમ સહેલું અને સરળ છે, પરંતુ આની અંદર કેટલાક જે ખ્યાલો છે, કેટલાક શબ્દો છે, એ શબ્દો આપણે સમજવામાં બહુ જરૂરી છે. ઘણા બધા શબ્દોથી આપ સૌ પરિચિત હશો, ઘણા બધા શબ્દોથી આપને પરિચિત થવાનું હજી બાકી હશે. એટલે બધા જ પ્રકરણની અંદરથી જે નિચોડ છે એની ચર્ચાઓ જે છે આ પેપરની અંદર આપણે કરવાના છે. જનરલ 4 પેપર હું લઉં છું. એની અંદર જે છે એ સામાજિક વિચારકો પેપર મેં પૂરું કરી કાઢ્યું. સામાજિક સંશોધનની પ્રયુક્તિ એ પેપર પણ આપણે ભણી ગયા. સમાજલક્ષી મનોવિજ્ઞાન ભટ્ટ સાહેબે જે છે પૂરું કરી કાઢ્યું છે. ગ્રામીણ વિકાસ એ પેપર હજી આપણે 4 ચેપ્ટર જેવું ભણ્યા છીએ એ ચાલુ છે. અને સાથે સાથે શ્રમ કાનૂન અને કલ્યાણ મને એવું થયું કે આજે એ પણ આપણે જે છે ચાલુ કરી દઈએ, થોડા નવા વિષયમાં પણ એન્ટર થઈએ, જેથી કરીને તમને કંઈક નવું સાથે પણ જોવા મળે. પહેલા ચેપ્ટરમાં આપણે શું ભણવાના છીએ એના મુદ્દાઓ જે છે એ પ્લીઝ જો આપ નોટ કરતા હો આપણી નોટની અંદર તો કરી લેજો. એક વખત નોટ કરવામાં આવે કોઈ પણ મુદ્દો તો કદાચ એ યાદ રાખવામાં સરળતા આપણને રહે છે.
એવું મારું વર્ષોથી અનુભવ રહ્યો છે. એટલે જ્યારે પણ આપ આ લેક્ચર ભરવા માટે બેસો ત્યારે આપની સાથે એક બુક રાખીને જો બેસશો, આગલા જેટલા લેક્ચર કદાચ કેટલાક મિત્રો જોયા હશે, દરેક લેક્ચરની અંદર કંઈક ને કંઈક ઉદાહરણો, કંઈક ને કંઈક નવી વસ્તુઓ મેં એડ કરીને તમારી પાસે જે છે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આપ જે છે એ કંઈક ને કંઈક નવું શીખતા હો, જ્યારે નવું શીખતા હો ત્યારે એને નોંધવાની ટેવ જો આપ રાખો તો આપને સારું રહેશે. પ્લીઝ આપ જે છે એ નવું શીખો, સાથે સાથે એને નોંધવું, એવી એક ટેવ જે છે ડેવલપ કરશો, એવી આપ સૌને નમ્ર વિનંતી છે. આવો આપણે પેપરની અંદર જઈને જ જે છે એ કયા મુદ્દાઓ આપણે ભણવાના છીએ તેના એ મુદ્દાઓ લખી કાઢીએ કે આખા ચેપ્ટરની અંદર આપણે શું ભણવાના છે. એમાં આપણે ભણશું સામાજિક કલ્યાણ એટલે શું. સામાજિક કલ્યાણ એટલે શું. બીજું ભણશું આપણે સામાજિક કાયદાનો અર્થ. સામાજિક કાયદાનો અર્થ. ત્રીજું ભણશું ભારત એક કલ્યાણ રાજ્ય. ભારત એક કલ્યાણ રાજ્ય. ચોથું ભણશું ભારતનું બંધારણ. એની અંદર 4.1 ભારતના સંવિધાનનું આમુખ. 4.2 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. 4.3 મૂળભૂત અધિકારો. 4.4 મૂળભૂત ફરજો. અને પાંચમો મુદ્દો સમતાવાદી સમાજ માટેના પગલાઓ. મિત્રો આપણે પહેલા શબ્દથી જે છે પરિચિત થશું. સામાજિક કલ્યાણ એટલે શું. અહીંયા બે શબ્દો જે છે એ આપની સમક્ષ આવેલા. એક શબ્દથી આપણે પરિચિત છીએ સામાજિક, બીજો શબ્દ આવ્યો કલ્યાણ. કલ્યાણ શબ્દ જે છે એ ગુજરાતીમાંથી જ આવેલો શબ્દ છે. ગુજરાતી ભાષામાં આપણે અવારનવાર આ શબ્દને જે છે સાંભળ્યો હશે અથવા બોલ્યો હશે. ત્યારે આપણા મનમાં પ્રશ્ન એ થાય કે કોને આપણે કલ્યાણ કહીશું. કલ્યાણ એટલે શું. જો એવો પ્રશ્ન આપણે આપણા મનને કરીએ કે કલ્યાણ એટલે શું, એમાં પણ પાછું સામાજિક કલ્યાણ, માં પણ એક વસ્તુ એડ કરેલી છે, સામાજિક કલ્યાણ. તો જોવા જઈએ, બેઝિક રીતે જોવા જઈએ તો જે ગરીબ લોકો છે, એ ગરીબ લોકોને મદદ કરવી, એને ખાવા પીવાનું પહોંચાડવું, એને અન્ય વસ્તુઓની મદદ કરવી, એને કપડા આપવા,
આવો એક નાનકડો ખ્યાલ આપણા મગજમાં ઉપસ્થિત થાય. આને આપણે સામાજિક કલ્યાણ કહીએ, સમાજનું કલ્યાણ. એટલે કે અમુક લોકોને જ આપણે જે છે મદદ કરવી એને આપણે કલ્યાણ. આપણે ત્યાં દાનનો મહિમા બહુ મોટો છે હિન્દુ ધર્મની. આપ સૌને ખબર હશે કે આપણે ત્યાં સૌથી વધારે મહત્વનું હોય તો એ દાન છે. અને એમાં પણ સૌથી વધારે અગત્યનું મહત્વનું હોય, મને આનંદ છે કે એ શિક્ષાનું દાન છે, જ્ઞાનનું દાન. તમારી પાસે જે જ્ઞાન છે એ તમે કોઈને આપો છો, એનું જે દાન કરો છો, એ સર્વશ્રેષ્ઠ દાન આ વર્લ્ડમાં હિન્દુ ધર્મની અંદર માનવામાં આવ્યું. પણ જો આપણે જોઈએ તો પ્રારંભમાં એ દાન અને દયા આ બે શબ્દને કલ્યાણ સાથે જોડવામાં આવે. કોઈને દાન આપવું, કોઈ ઉપર દયા ખાવી એટલે સામાજિક કલ્યાણ. કોઈ લોકોના જૂથ ઉપર, કોઈ લોકોના જૂથને દાન આપવું, કોઈ લોકોના જૂથની દયા ખાઈને વસ્તુઓ આપી. મેં તમને કીધું ને શરૂઆતની અંદર કે ભાઈ આપણે કોઈને હેલ્પ કરીએ છીએ, પછાત વર્ગના લોકો, ગરીબ વર્ગના લોકો, એને દાન આપીએ છીએ, એ દાન એટલે કલ્યાણ, એવો અર્થ ગુજરાતી. સમાજશાસ્ત્રી દ્રષ્ટિએ અર્થ હજી આપણે નથી કરતા. હું જે વાત કરી રહ્યો છું, બેઝિક વાત કરી રહ્યો છું. જ્યારે આપણે આપણા લેવલથી વિચારીએ કે સામાજિક કલ્યાણ એટલે શું હતું, તો કે સામાજિક કલ્યાણ એક સમયમાં એક એવી વસ્તુ હતી જેમાં લોકો, ઉચ્ચ વર્ગના લોકો નિમ્ન વર્ગના લોકોને દાન આપતા હતા, અથવા એની પર દયા ખાઈને વસ્તુઓ આપતા હતા, અથવા એને મદદ કરતા હતા. એને સામાજિક કલ્યાણ જે છે એ માનવામાં આવે. રાજાશાહી વખતથી જ આ પરંપરા જે છે ચાલુ. રામાયણ મહાભારત કાળની વાત કરીએ તો પણ આ પરંપરા ચાલુ હતી. રામાયણ મહાભારતની અંદર પણ કેટલાક પ્રસંગોમાં દાનનો મહિમા જે છે એ બતાવેલો છે. આપને ખબર છે દ્રોણાચાર્યએ કોને ના પાડી દીધી શસ્ત્ર વિદ્યા શીખવાડવાની? નામ ખબર છે ને તમને? તો એને ના પાડી દીધી. પછી એને હું બોલું છું એટલે શબ્દ તમારે નક્કી કરવાનું કોને ના પાડી દીધી. એણે દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી. મૂર્તિ બનાવીને શસ્ત્ર વિદ્યા શીખો. શસ્ત્ર વિદ્યા શીખો પછી ગુરુ દક્ષિણા આપવાની વાત થઈ, દાન આપવાની. ત્યાં આવ્યા અને પરીક્ષા લેવામાં આવી. કૂતરા ઉપર પરીક્ષા લઈ, આપણે ત્યાં પાઠ આવતો હતો. પરીક્ષા લેવામાં આવી, પરીક્ષામાં પાસ થયો. પછી એને ગુરુએ કીધું કે તું મને તારો અંગૂઠો આપી દે. તો જે અંગૂઠાથી ધનુષ્ય તીર જે છે છોડવાનું હોય એ અંગૂઠો દાનમાં આપવાની વાત કરે છે. ત્યારે એ અંગૂઠો પોતાનો દાનની અંદર આપી દે છે. એ દાનનો મહિમા હું વચ્ચે આ પ્રસંગ એટલા માટે આપની સાથે શેર કરું છું કે એ દાન થી જ સામાજિક કલ્યાણનો પ્રશ્ન જે છે શરૂ થયો હતો. અને પછી રાજાશાહીમાં રાજા લોકો દાન કરતા હતા ગરીબ લોકોને. જન્મદિવસના પ્રસંગે, પુત્ર રત્નના પ્રસંગે લોકો જુદી જુદી વસ્તુઓનું દાન કરતા અને એને સામાજિક કલ્યાણ માનવામાં આવતું. શું માનવામાં આવતું? સામાજિક કલ્યાણ. એટલે મહાભારત કાળથી લઈને રામાયણની અંદર પણ જો આ વસ્તુ આપણે જોવા જઈએ તો આપણને ક્યાંક ને ક્યાંક દાન શબ્દ અને દયા શબ્દ એક જોવા મળે છે. અને એ દાન અને દયા શબ્દને કલ્યાણ માનવા.
શું માનવામાં આવતું હતું? કલ્યાણ માનવ. પરંતુ આ કલ્યાણનો અર્થ નાનો એવો હતો, એક સીમિત ખ્યાલ હતો. આ ખ્યાલ કેવો? એક સીમિત ખ્યાલ હતો સામાજિક કલ્યાણ. તો સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ અથવા અહીંયા આપણે જે કલ્યાણની વાત કરો, તમને એમ થશે સર આ ગોળ ગોળ વાતો કરો છો તમે. ઘણીક વાર દાનની વાત કરી, ઘણીક વાર મહાભારતની વાત કરી, મૂળ વસ્તુ ઉપર કેમ નહીં આવતા? આપણે આ પ્રસ્તાવના જે છે એ બાંધી રહ્યું છે. આપણા મગજમાં કોઈ વસ્તુને ઘુસાડવી હશે તો પહેલા એની પૂર્વ ભૂમિકા, એનું જે ભૂતકાળ છે એ ભૂતકાળને આપણે થોડો ક્યાંક ઝંડેડવો પડશે, ખંખાળવો પડશે. શું હતું, ક્યાં શું હતું, ચાલો જોઈએ. હું હમણાં સીધી સામાજિક કલ્યાણની વ્યાખ્યા તમારી સાથે શેર કરી શકત. મારો પણ સમય બચત ને તમારો સમય બચત, બે વિડીયો ઓછા બને. પણ એવું નહીં. મને મેં તમને પહેલા કીધું કે સર્વશ્રેષ્ઠ દાન શિક્ષાનું દાન છે, અને એમાં ભગવાને અમને પસંદ કર્યા છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ સહજાનને અમને પસંદ કર્યા છે, એનું ખાસ કરીને મને પસંદ કર્યો છે, ત્યારે હું એમાં તો જરા પણ બાંધછોડ નહીં કરું. કે આ એક દાન છે. તો એટલા માટે હું એક પૂર્વ ભૂમિકા તમારી સાથે જે છે એ શેર કર્યું છે. કેવું હતું, શું હતું સામાજિક કલ્યાણનો અર્થ, પહેલા શું હતો? કંઈક આવો અર્થ સામાજિક કલ્યાણનો હતો. આપણે આ બધા પ્રસંગો એટલા માટે યાદ કર્યા કે આપણે સામાજિક કલ્યાણનો ટેકનિકલ મુદ્દો, કોને સામાજિક કલ્યાણ કહેવામાં આવે છે એ આપણે જોવું છે. એની વ્યાખ્યા પણ આપણે જોશું. સામાજિક કલ્યાણની કોણે વ્યાખ્યા આપી છે એ પણ જોશું. ભારતમાં સામાજિક કલ્યાણ એટલે શું? વિશાળ અર્થમાં ભારતમાં સામાજિક કલ્યાણને જોવામાં આવ્યું છે. એમાં ખાસ કરીને કેટલી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક છે આરોગ્ય, બીજું છે શિક્ષણ, ત્રીજું છે રહેઠાણ એટલે કે મકાન, પછી છે ગરીબીનું નિયંત્રણ, રોગ નિયંત્રણ અથવા રોગ નાબૂદી, બેરોજગારી નિવારણ, ગંદા વસવાટોની નાબૂદી, વિશેષ અધિકારીઓની નાબૂદી, વિશેષ અધિકારોની નાબૂદી. મિત્રો, આટલા મુદ્દાઓ ભારતના લોકોના સામાજિક કલ્યાણ માટે નક્કી કરવામાં આવે. આને આપણે સામાજિક કલ્યાણ કહી શકીએ.
ખાસ કરીને સામાજિક કલ્યાણ એટલે લોકોના સમાજના નબળા તથા સામાજિક તથા આર્થિક વંચિત સમૂહોને શારીરિક, આર્થિક, ભૌતિક, સામાજિક, રાજકીય નબળાઈઓ વંચિતપણું દૂર થાય તેમજ તેઓના સબળ વર્ગના લોકોને શક્તિમાન બનાવી સેવાઓ પૂરી પાડવી તેને સામાજિક કલ્યાણ કહેવામાં આવે છે. સામાજિક કલ્યાણ પહેલા આપણે દાન સમજતા. સામાજિક કલ્યાણ એટલે શું? તો કે જે પછાત લોકો છે. પછાત લોકોની જ્યારે વાત આવે ત્યારે આપણે થોડું ભારતને જોઈએ તો ભારતમાં આપણે ત્યાં એસસીબીસી, એસસી, એસટી, જનરલ અને હમણાં એક પાંચમું પણ એડ થયું છે જે આપને સૌને ખબર છે. હવે આ જે લોકોનો સર્વે કરવામાં આવ્યો, આ લોકોના સર્વે ઉપરથી આ બધા જ લોકોને આ બધી જ વસ્તુઓ પૂરી પાડવી. એટલે કઈ કઈ વસ્તુ? ભારતમાં સામાજિક કલ્યાણ એટલે શું? તો કે પહેલું આરોગ્યની સેવાઓ. ત્યાં પીએચસી, સીએચસી, હેલ્થ સેન્ટર, ફ્રીમાં સરકાર તરફથી દવાખાનાઓ, આરોગ્યની સેવાઓ, એની અંદર ખાસ કરીને રોગ નિયંત્રણ અને રોગ નાબૂદી. ત્યાં પોલિયો અભિયાન ચલાવવામાં આવ્યું, રોગ નિયંત્રણ અને પોલિયો નાબૂદ કર્યો ભારત સરકાર, ભારતની અંદર. હાલ આરોગ્યની ચર્ચાઓ બહુ થઈ રહી છે. ખૂબ જ કપરો સમયની અંદર હું આપની સાથે વાત કરી રહ્યો છું. રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા, એની અંદર આરોગ્યની અંદર કંઈક મિસમેનેજમેન્ટ થવાને કારણે અથવા તો મહામારી જે ઘણા વર્ષો પછી આપણે ત્યાં આવી છે, એ મહામારીના કારણે આરોગ્ય તંત્ર જે છે, સમગ્ર આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે. એમાં રોગ નિયંત્રણ અને રોગ નાબૂદી માટે રસીકરણ કેમ્પ પણ થઈ રહ્યા છે. સામાજિક કલ્યાણ મફતમાં આ બધી સેવાઓ પૂરી પાડે બધા જ લોકોને. અને આપણે ત્યાં આજે જ સરકારશ્રીએ જાહેરાત કરી કે ભાઈ જે લોકો પાસે મા કાર્ડ હશે અથવા બીજું કાર્ડ હશે, એ અત્યારે જે રોગ ચાલી રહ્યો છે, જેને આપણે કોરોના કહીએ છીએ, COVID-19, એની સુવિધા પ્રાઇવેટમાં પણ એ કાર્ડ ઉપર લઈ શકશે. આરોગ્યનું સામાજિક કલ્યાણ એટલે આરોગ્યનું કામ, રોગ નિયંત્રણનું કામ કરવું, રોગ નાબૂદીનું કામ કરવું, બધા જ વર્ગો ચાલી રહ્યું છે. હજારો લોકો હજારો ધન્વંતરી રથ આપણે ત્યાં ચાલી રહ્યા છે. કેટલા બધા લોકોને મફતમાં અત્યારે કામ, ડોક્ટરો રાત દિવસ જોયા વગર જે છે કામ કરી રહ્યા છે. ફ્રન્ટલાઈન વોરિયર્સ આપણે ત્યાં કામ કરી રહ્યા છે કોરોનાની માટે. પરિસ્થિતિ કાબુની બહાર છે એવું કહીએ તો ચાલે. કદાચ આજે હું તમારી સાથે વાત કરું, કાલે કદાચ હું ન પણ કરી શકું એવી પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિને નિવારવા માટે દેશનું આખું તંત્ર જે છે કામે લાગ્યું છે. કયું તંત્ર? કે આરોગ્ય. એ શેમાં આવશે? એ બધી પ્રવૃત્તિ શેમાં આવશે? સામાજિક કલ્યાણ. બીજું છે શિક્ષણ. મફત અને ફરજિયાત શિક્ષણ કાયદા દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણ. મહત્તમ લોકો સુધી શિક્ષણ પોગે અને શિક્ષણ કેમ આપણે આગળ વધારીએ એના માટે સતત ભારતમાં પ્રયત્નો થતા રહ્યા છે. કન્યા કેળવણીને ઉત્તેજન મળ્યું, બેટી બચાવો પ્રોગ્રામને ઉત્તેજન મળ્યું, કન્યાઓ માટે અલગ બાલિકા વિદ્યાઓ શરૂ કરવામાં આવી, કન્યાઓને સાયકલ આપવામાં આવી, મધ્યાહન ભોજન જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી, જેની અંદર કંઈ પણ પૈસા લીધા વગર બાળકોને પૌષ્ટિક જમવાનું. આંગણવાડીઓ શરૂ કરવામાં આવી, જેમાં કુપોષણ દૂર કરવું નબળા બાળકોનું, એના માટેના પ્રયત્નો શરૂ થયા. દૂધ અને સાથે પોષણક્ષમ આહાર એ શરૂ કરવામાં આવ્યું.
આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી અને છેલ્લે સરકારને એવું લાગ્યું કે ના, ક્યાંક હજી ખૂટે છે શિક્ષણની અંદર, છોકરાઓ હજુ પણ કંઈક ભણવા નથી આવતા. તો ખ્યાલ આવ્યો કે આપણો જે દેશ છે એ મોટા ભાગે ખેતી ઉપર આધારિત દેશ છે. હું ગુજરાતની જ વાત કરું તો ગુજરાતમાં મોટા ભાગે ખેતી ઉપર આધારિત લોકો છે. તો સિઝન દરમિયાન લોકો ઘરે નથી રહેતા, પોતાના ખેતરે જતા રહે છે. ખેતરે પણ એક નાનકડું એવું ઘર હોય, ત્યાં ઘરની અંદર લોકો રહે છે ને એના બાળકો ત્યાં જતા રહે છે. એટલે જે ગામમાં જે શાળા છે એ શાળામાં બાળકો ભણવા નથી આવતા, એટલે સરકારે સ્ટ્રીમ શાળાનો કોન્સેપ્ટ શરૂ કર્યો. જોયું તો ખરા, સ્ટ્રીમ શાળાનો મોટો કોન્સેપ્ટ જે છે સરકારે શરૂ કર્યો. એ શિક્ષણ એ પણ શેમાં આવશે? સામાજિક કલ્યાણ. આને આપણે સામાજિક કલ્યાણ કહીશું. એટલી બધી જે મેં વાતો કરી એ સરકાર એની પાછળ કંઈક ને કંઈક પ્રયત્ન કરી રહી છે, કંઈક ને કંઈક રૂપિયા આપી રહી છે. એ એટલા માટે કે લોકોનું કલ્યાણ. આપ સૌ ભણો છો ત્યારે આપને એક ચોક્કસ પ્રકારની શિષ્યવૃત્તિ, બહેનોને, મને ખબર છે કે મને જોનારા વર્ગ વધુ બહેનો છે, બહેનોને શિષ્યવૃત્તિ સાથે સાથે મફત બસનો પાસ આપને પ્રોવાઈડ થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં શિક્ષણની પરિસ્થિતિ પણ બહુ ખરાબ છે. મને ખબર છે કે ભાઈ શિક્ષણમાં હમણાં છેલ્લા 1 વર્ષથી જે છે પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે કોરોનાને કારણે. પણ જ્યારે રિયલ શિક્ષણ મળતું હતું આપણને, રિયલ મીન્સ ક્લાસ વર્કની અંદર જ્યારે આપણને શિક્ષણ મળતું હતું, ત્યારે મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ઘણી વખત હું એવા બાળકોને જોઉં છું જે માત્ર સ્કોલરશિપના ફોર્મ ભરવા માટે જ આવતા હોય. તે દિવસે આપને ખબર પડે કે આપણા વિદ્યાર્થી છે, અને બીજી વખત ત્યારે ખબર પડે કે જ્યારે પેપર દેવા બેઠા ત્યારે આપને એમ થાય કે આ ખરેખર આપણા વિષયના વિદ્યાર્થી છે. મારી જેમ ઘણા બધા પ્રાધ્યાપકોને થતું હશે, પણ મને તો એ આશ્ચર્ય થાય કે આપણા ક્લાસમાં ભણતા હતા. જો તમને સરકાર 3400 રૂપિયા જેવી સ્કોલરશિપ આપે છે, તમને મફત પાસ આપે છે, એ એટલા માટે આપે છે કે દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે. એ કોઈ પૈસો એમને નહીં આપતા. આપણે હજુ પણ પેલી માનસિકતામાંથી બહાર નથી નીકળ્યા. જે આવે છે એના માટે હું નથી કહેતો, પણ જે નથી આવતા એના માટે આ ખાસ ટકોર છે. હું વચ્ચે કંઈક આવી વાતો હશે એ ટકોર કરતો જ રહીશ કે આપણે એ માનસિકતામાંથી બહાર નથી નીકળ્યા હજી પણ. જે જૂની માનસિકતા છે, તો એ માટે શિક્ષણ માટે, એ સામાજિક કલ્યાણ માટે સરકાર કામ નથી કરતી. સરકાર કંઈક તમારા માટે કામ કરી રહી છે, એ આના માટે કામ કરે છે. તો શિક્ષણ જેટલા મુદ્દા આપ્યા એ તમને 100% ગળે ઉતરશે કે ના, સરકાર આમાં કામ કરી રહી છે. રહેઠાણ, મકાન. મિત્રો, ઇન્દિરા આવાસ યોજના, અંબેડકર આવાસ યોજના, રાજીવ ગાંધી આવાસ યોજના, મને નહીં ખબર કેટલી બધી આવાસ યોજનાઓ ચાલુ છે. એ આવાસ યોજનાઓ સરકારે શા માટે બનાવી? શું કામે બનાવી? શું કામે તમને મકાન બનાવવા માટેના પૈસા આપ્યા? કારણ કે સરકાર શું કરવા માંગે છે? સામાજિક કલ્યાણ, લોકોનું કલ્યાણ. સંખ્યાબંધ આવાસ યોજનાઓ ચાલે છે. મિત્રો, ગુજરાતમાં રહેઠાણની, મકાનની જ્યારે વાત આવે ત્યારે એક વસ્તુ મને યાદ આવે છે. ગુજરાતમાં અને ભારતમાં, આખા ભારતમાં આપણે જે શૌચ ક્રિયા બહાર કરતા હતા ભારતની પરંપરા મુજબ, એ શૌચ ક્રિયા સ્વચ્છ ભારતના અભિયાન અંતર્ગત શૌચ ક્રિયા માટે તમારું ટોયલેટ છે, તમને ઘરે બનાવો એના માટેની સહાય સરકાર આપે. એના ઉપર એક મૂવી પણ આવે છે, અક્ષય કુમાર. બહુ સુંદર સુંદર મજાનું ચિત્રણ કર્યું છે.
ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. પણ એ જે યોજના સરકારે બનાવી કે જેની અંદર સરકાર તમને આર્થિક રીતે અને સામાન્ય દ્રષ્ટિએ મદદ કરતી, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, આ બધા જ લોકો આની અંદર મદદ કરતા હતા. પણ કેટલીક જગ્યાએ ઉડીને આંખે વળગે એવી વસ્તુઓ બહાર આવી. 1300 ટોયલેટ ખાલી કાગળ ઉપર બન્યા. મિત્રો, આ સરકાર એ કરવા માંગતી હતી કે તમારી સ્વચ્છતા જોવા માંગતી. બહાર તમે કરશો તમારી દૈનિક ક્રિયા, એની પર માખીઓ આવશે, એ બેસશે, તમારા ખોરાક ઉપર આવશે. જબરજસ્ત વિચાર સરકારનો હતો. કદાચ એમાં 80% સફળ રહ્યા છે, 80%. પણ જે 20% માં એવું થયું, એ શું કામ સરકાર કરવા માંગતી હતી? તમારા માટે શું કામ આવી બધી વસ્તુ વિચારે? કારણ કે જો એ ટોયલેટ હશે તો તમારું આરોગ્ય સારું રહેશે, તમને રોગ નહીં થાય, રોગ નિયંત્રણ થશે. ટુ બી કનેક્ટેડ. તો મકાન નહીં, એ સાથે ટોયલેટ પણ સરકારે. પીવાનું પાણી તમારા ઘર સુધી પહોંચાડે, સ્વચ્છ પીવાનું પાણી. એ પણ શેમાં આવશે? સામાજિક કલ્યાણ. આને આપણે કહીશું સામાજિક કલ્યાણ. જો ખાલી દાન એ સામાજિક કલ્યાણ એક સમયે કહેવાતું હતું, પણ હવે જ્યારે સામાજિક કલ્યાણને આપણે વિશાળ અર્થમાં જોઈ રહ્યા છીએ, ત્યારે આ બધા જ મુદ્દાને આપણે સામાજિક કલ્યાણ કહી શકશું, વિશાળ અર્થ. બાકીના મુદ્દાઓ જે છે આપણે નવા લેક્ચરમાં જે છે જોશું. આપણો ટાઈમ જે છે થઈ ગયો છે. ત્યાં સુધી આપની વચ્ચેથી રજા લઉં. જય સ્વામિનારાયણ.